નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। શ્રી સોમનાથ તીર્થધામમાં મહાશિવરાત્રી મહોત્સવ 2026નું જાજરમાન આયોજન, ભક્તોનો માનવ મહેરામણ શિવકૃપા પ્રાપ્ત કરવા સોમનાથ પહોંચ્યા। સ્વાભિમાન પર્વના પ્રારંભ બાદ શિવરાત્રીનો અભૂતપૂર્વ ઉત્સવ સોમનાથ મંદિર મહાશિવરાત્રી પર્વે સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક દર્શનાર્થી માટે ખુલ્લું રહેશે। ટ્રસ્ટ તરફથી સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ સહિત મહાનુભાવોએ ધ્વજા પૂજા કરી મહાશિવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો। ત્યારબાદ સોમનાથ મહાદેવની પ્રતિકૃતિની પૂજા કરી તેમને પાલખી યાત્રા યોજવામાં આવી હતી। તે દિવસીય મહામૃત્યુંજય યજ્ઞમાં ભાવિકો જોડાયા। સમુદ્ર કિનારે પાર્થેશ્વર મહાપૂજનમાં હજારો ભક્તો જોડાયા। સોમેશ્વર પૂજન, ધ્વજા પૂજન સહિતની બમણી વ્યવસ્થા, મંદિર બહાર અનેકવિધ ભંડારા મારફત લાખો ભાવિકોને ફળાહાર અને ભોજન પ્રસાદ પૂરો પાડવામાં આવ્યો। સોમનાથ તીર્થમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો। પ્રતિવર્ષે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વની પારંપરિક ઉજવણી કરવામાં આવી છે। આ વર્ષે દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે સોમનાથમાં આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે। ત્યારે મહાશિવરાત્રી પર્વ 2026 અંતર્ગત તારીખ 14 ફેબ્રુઆરીથી તારીખ 16 ફેબ્રુઆરી 2026 દરમિયાન ત્રિદિવસીય વિશેષ આયોજન કરવામાં આવ્યા છે। चलो बेला
જ્યોતિર્લિંગ સોમનાથમાં આજે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે અને હજારો યાત્રિકો દર્શનાર્થીઓ અહીંયા દર્શન માટે, પૂજા માટે, અભિષેક માટે, અનેકવિધ ધર્મ કાર્ય કરવા માટે આવે છે અને દર્શનનો પણ ખૂબ મોટા પ્રમાણમાં લાભ લે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા અહીંયા બિલ્વ પૂજનનું આયોજન તથા જ પાર્થિવેશ્વરનું આયોજન, જેમાં અનેક કુટુંબીઓ સાથે મળીને આ પૂજા કરે છે. સોમેશ્વર પૂજા જે થઈ રહી છે એમાં અનેક કુટુંબ સાથે રહીને પૂજા કરે છે. ધ્વજા પૂજાનું આજ ખૂબ મહત્ત્વ હોય છે શિવરાત્રિને દિવસે, જેથી અત્યાર સુધીમાં 30થી વધુ ધજાઓ શ્રદ્ધાઓ દ્વારા પૂજા સાથે ચડાવવામાં આવી છે અને ફરાળનો તથા અનેકવિધ આયોજનો સહિત આજે શિવરાત્રિ મહાપૂજન કરી અને સૌ લોકો પોતા ધન્યતા અનુભવે છે. આજે સવારના પ્રથમ પ્રારંભમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પહેલી ધજા ચડાવવામાં આવી. એ પછી રવાડી ભગવાન સોમનાથની આજ શિવરાત્રિ નિમિત્તે રવાડી કાઢવામાં આવી. એમ અનેકવિધ કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા છે. જય સોમનાથ. મહાશિવરાત્રિ પર્વે વહેલી સવારે 4 વાગે મંદિર દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને વહેલી સવારથી જ કતારબંધ લોકો સારી રીતે દર્શન કરી શકે તે માટે આ વખતે જે સોમનાથનું સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે આખા વર્ષ દરમિયાન, ત્યારે યાત્રિકોની સંખ્યા પણ બમણી થઈ છે. એટલે સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સેવા સદન દ્વારા અગાઉથી જ આયોજન કરી અને તમામ વ્યવસ્થાઓ બમણી કરવામાં આવી છે. ખાસ કરીને લોકો માટેના એન્ટ્રી એક્ઝિટની વ્યવસ્થા પણ ફેરવવામાં આવી છે, જેથી કરીને મોટી સંખ્યા થાય અને હોલ્ડિંગ કેપેસિટી પણ વધારવામાં આવી છે. પૂજાવિધિ કાઉન્ટર, પ્રસાદી કાઉન્ટરો પણ બમણી સંખ્યામાં કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા, એની વ્યવસ્થા પણ અલગથી અને બમણી કરવામાં આવી છે, જેથી કરીને વધારેમાં વધારે લોકો એનો લાભ લઈ શકે. મંદિરનું સુશોભન, મંદિરનું લાઇટિંગ પણ વિશેષ કરવામાં આવ્યું છે. ગુજરાત ટુરિઝમ અને ગુજરાત સરકાર દ્વારા કલ્ચરલ પ્રોગ્રામની પણ વ્યવસ્થા 3 દિવસના ઉત્સવમાં કરવામાં આવી છે. ખાસ કરીને લોકો જે સમુદ્ર કિનારે ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષથી પાર્થેશ્વર પૂજનની વ્યવસ્થા કરવામાં આવી છે, એને પણ આ વખતે 4 ગણી આ વ્યવસ્થા અને 4 સ્લોટમાં વહેંચણી કરી અને કરવામાં આવી છે અને સવારના 2 સ્લોટમાં મોટી સંખ્યામાં લોકોએ એનો લાભ લીધો છે. આજે જ્યારે સતત 42 કલાક સોમનાથ મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે, ત્યારે દર્શનાર્થીઓ ભગવાન સોમનાથના દર્શન, સેવા, પૂજાનો લાભ લઈ શકે તે માટે તમામ વ્યવસ્થાઓ બમણી કરી અને ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ www.somnath.org પરથી લોકો પોતાનું ઓનલાઈન બુકિંગ કરાવી શકે એની પણ વ્યવસ્થા છે. ટ્રસ્ટ દ્વારા સામાન્ય માણસો પણ રોકાઈ શકે તે માટે કોમન મેન માટે ડોર્મેટરીની પણ સુચારુ વ્યવસ્થા છે. એસી, નોન એસી ડોર્મેટરીથી લઈ અને રૂમોની અલગ અલગ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને જ્યારે ટ્રસ્ટનું પોતાનું અન્નક્ષેત્ર ઉપરાંત પણ 8 થી 9 ભોજનના ભંડારા પણ, ચા, કોફી, છાશ થી લઈ અને ભોજનના ભંડારા પણ સતત ચાલુ રહેશે. એટલે 1 લાખ માણસ જમી શકે એવી વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અને વધારે માણસો થાય તો એની પણ તૈયારી ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવી છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.